અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે। ઓગસ્ટથી ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાને કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે। તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે। 28મી ફેબ્રુઆરી એ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી। ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા। મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય। ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય। કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય। અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય, પ્લાસ્ટિક છે, એમાં બહુ ભાવ વધ્યા છે। સામાન્ય વેપારી જે હોય એને, જે પબ્લિક, મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા। તહેવારની સિઝનની અંદર જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે। પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે।